ચેનલ ઓફ વડોદરા। ઓટો રિક્ષામાં પેસેન્જર બનીને ઠગાઈ કરતી ફરાર મહિલાને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી। શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચિંગ, ચોરી અને ઠગાઈના 8 ગુનામાં સંડોવાયેલ અને વોન્ટેડ આરોપી ગીતાબેન વાઘેલાની પોલીસે ધરપકડ કરી છે। આ ચોર મહિલા પાસેથી જુદી જુદી ડિઝાઇન અને વજનની સોનાની ચેઇન તથા મંગળસૂત્ર સહિત કુલ 8 દાગીના મળી આવ્યા છે। આ મહિલા આરોપીની પૂછપરછ દરમિયાન મહેમદાબાદ ખાતે રહેતા જુદા જુદા વ્યક્તિઓની ગેંગ બનાવી ઓટો રિક્ષામાં તેમજ મોપેડ પર વડોદરામાં આવી રસ્તે જતી મહિલાઓને પેસેન્જર તરીકે તેઓની ઓટો રિક્ષામાં બેસાડી વાતોમાં પરોવી ઓટો રિક્ષામાં બેસેલ પેસેન્જર મહિલાની નજર ચૂકવી મહિલાના ગળામાં પહેરેલી સોનાની ચેઇન તથા મંગળસૂત્રને કાઢીને ચોરી કરતી હતી। ત્યારે ધરપકડ સમયે હાથ કરેલી તમામ વસ્તુઓ અગાઉ વડોદરામાંથી ચોરી કરી હોવાનું સામે આવ્યું છે। મહિલા તમામ પોલીસ મથકમાં વોન્ટેડ છે। ત્યારે આ આરોપી ગીતાબેન વાઘેલા અગાઉ આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં અને આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પણ વર્ષ 2021માં ચોરીના ગુનામાં પકડાયેલ હોવાનું સામે આવ્યું છે। તાજેતરમાં વડોદરા શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભોગ બનનાર મહિલાઓને ખાસ કરીને રિક્ષામાં બેસાડીને અને એમના ગળાના મંગળસૂત્ર અને ચેન વગેરે ચોરવાની એક જે મોડસ ઓપરેન્ડીથી ગેંગ સક્રિય હતી એ પૈકીની એક મહિલાને ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે પકડેલી છે અને એ મહિલાની પૂછપરછ દરમિયાન ટોટલ 8 ગુના બરોડા શહેરના પાણીગેટ, છાણી, મકરપુરા વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારના 8 ગુના ડિટેક્ટ થાય છે। એમની પાસેથી ટોટલ 113 ગ્રામ જેટલું સોનું જે 5.5 લાખ રૂપિયાનું થવા જાય છે એ મુદ્દામાલ તરીકે કબજે કરવામાં આવેલ છે અને આ બેન છે એને અત્યારે હણે પોલીસ સ્ટેશનમાં પહેલાં ફર્સ્ટ ગુનામાં આરોપી તરીકે મોકલવામાં આવેલ છે। આખા ગુનાની વિગત જોઈએ તો આ મહેમદાબાદના રહેવાસી બેન છે અને મહેમદાબાદના બીજા એના સાગરીતોને અહીંયા સાથે લાવી રિક્ષાની અંદર પેસેન્જર તરીકે કોઈ ભોગ બનનારને બેસાડી અને એની પાસેથી આ ગળામાંથી સોનાની ચેન અને મંગળસૂત્ર ચોરવાની આ લોકોની એમો છે। આ પકડાયેલા બેન છે અગાઉ વિદ્યાનગર અને આણંદ પોલીસ સ્ટેશનમાં પણ પકડાયેલા છે અને એમને આપણા બરોડા શહેરના તમામ ગુનામાં વારાફરતી અટક કરીને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે।